જગતમાં જેમ સેવકનો વ્યવહાર સ્વામી સાથે હોય છે, અને એ રીતે વૈષ્ણવે સમર્પણ કરીને રહેવું. સર્વેશામ બ્રહ્મતા તતઃ, અને તેથી જ સર્વ વસ્તુઓમાં બ્રહ્મતા સિદ્ધ થાય છે અને સર્વ વસ્તુઓ નિર્દોષ બની જાય છે. જેમ પ્રાચીન કાળમાં સેવકો રહેતા અને સંપૂર્ણ સ્વામીને આધીન થઈને રહેતા, સ્વામીના પ્રસન્નતામાં પ્રસન્ન અને સ્વામીના સુખ દુઃખને પોતાનું સુખ દુઃખ માનીને જીવતા. એટલે સેવકા નામ યથાલોકે જે આપણે કહીએ એ પ્રાચીન કાળની વાત છે, અત્યારની નહીં હો. કે 8 કલાકમાં છૂટા, પર કલાકે ગણવાનું. એટલે સેવકા નામ યથાલોકે પ્રાચીન સમયની વાત છે કે એ સમયે જે સ્વામી સાથે સેવકનો વ્યવહાર હતો, એટલે કે સંપૂર્ણ શરણ થઈને રહેતા. એ જે ભાવના, વૈષ્ણવે સંસારમાં આ રીતે જ રહેવું. પ્રભુ મારા સ્વામી છે. જો ભાવના ભલે બધી જ કરીએ, સર્વ ભાવે ન ભજનીયો વ્રજાધિપ, સર્વ ભાવે પ્રભુને ભજો, પણ વ્યવહાર સ્વામી સેવકનો જ રાખો. એ મારા નાથ છે, એ મારા સ્વામી છે. એ વ્યવહાર ક્યારે પણ ચૂકવો નહીં. ભાવનાના આવેશમાં આવી વ્યવહારમાં ભૂલ નહીં કરી દેવી. સેવકાનામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધતિ, એ જ સ્વામી સેવકનો વ્યવહાર. એ મારા માલિક છે. હવે વિચાર કરો, કામ બતાવે એને માલિક કહેવાય કે કામ કરે એને માલિક કહેવાય? કોને માલિક કહેવાય? કામ બતાવે ને. તો તમે તો જ્યારે પણ હવેલીમાં જાઓ છો, ઠાકોરજીને 4-5 કામ બતાવીને આવો છો, તો માલિક કોણ? કામ કરે એને માલિક કહેવાય કે કામ બતાવે એને? આપણે જ્યારે જ્યારે ઠાકોરજી પાસે જઈએ છે, બોલતા બોલતા તો જઈએ, સેવકા નામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધતિ. ઠાકોરજી થાય મારો સેવક આવ્યો, પણ સામે ઉભા રહે ત્યારે ખબર પડે કે આપણો વ્યવહાર તો માલિક જેવો છે. જાતે વિચાર કરજો, તમારો ઠાકોરજી સાથેનો વ્યવહાર માલિક જેવો છે કે સેવક જેવો છે? ચિંતન કરો. સેવકે આજ્ઞામાં રહેવું જોઈએ કે સેવકે આજ્ઞા કરવી જોઈએ? પ્રભુને આપણે સ્વામી 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 કહીએ છે, પણ આપણો વ્યવહાર હંમેશા ઊંધો હોય છે. ઠાકોરજીને એમ કહેજો કે પ્રભુ એવી કૃપા કરો કે સદાય હું આપની આજ્ઞામાં રહું. અને પ્રભુ આજ્ઞા કરે એટલે શું તમે એમ રાહ જોઈને બેઠા છો કે એકવાર પ્રગટ થશે ને આજ્ઞા કરશે ને પછી તમે પાળશો? ના, આ 16 ગ્રંથમાં કરી ગયા છે આજ્ઞા. આપણે તો આજ્ઞા એને જ માની કે મારી સામે પ્રગટ થાય ને મને કે તો મને આજ્ઞા કરી કહેવાય. અરે ના, મહાપ્રભુજી સાક્ષાત ભગવદ મુખારવિંદનું સ્વરૂપ છે. 16 ગ્રંથમાં આજ્ઞા કરી ગયા છે. ગીતાજીમાં ઠાકોરજી આજ્ઞા કરી છે, ભાગવતજીમાં આજ્ઞા કરી છે. આ બધી આજ્ઞાઓ જ છે. શાસ્ત્રોની આજ્ઞા દરેક ભક્તે પોતાની વ્યક્તિગત પોતાને ઠાકોરજીએ કહ્યું હોય એ રીતે વાંચીને સાંભળી અને સ્વીકારી. અને એટલા માટે સ્વામી સેવક જેવો વ્યવહાર. પ્રભુ મારા નાથ છે અને સ્વામી સદાય મારું હિત ઈચ્છે છે. એ ક્યારે મારું અહિત નહીં કરે. અને સેવક જે પહેલાના સમયમાં રહેતા, સંપૂર્ણ આશ્રિત થઈને રહેતા, અને એને ભરોસો રહેતો કે મને જ્યારે પણ જરૂર પડશે, મારું કાંઈ પણ હશે તો મારો માલિક ચોક્કસ બધું પૂરું કરશે. કારણ કે ચિંતા માલિકને હોય, સેવકને હોય કે કાલે કેમ કરીને ઘર ચલાવીશું, કાલે ધંધો કેમ કરીને ચલાવીશું, કાલે ઘરના આટલા લોકોને કેમ જમાડીશું. એ કામ કરતા હોય એને ચિંતા હોય. વૈષ્ણવે તો કઈ રીતે રહેવું? બેંકમાં કેશિયર હોય ને એ રીતે. હવે ધનના ઢગલા ને ઢગલા નોટો ભરી હોય ને નોટબંધી થઈ હોય ને બધી બેંકમાં આવી હોય તો કેશિયરને મજા આવી જાય, ચલો આજે તો આટલા બધા રૂપિયા આવી ગયા. કે એને ટેન્શન થાય, એને કંટાળો આવે. ઘણા અહીંયા બેંક વાળા છે, કેશિયરના ટેબલ ઉપર નોટોના થપ્પા ને થપ્પા હોય તો એ ખુશ થાય કે દુખી થાય? કેમ? નોટો જોઈને દુખી થાય? આવો દુનિયામાં માણસ ગોતવા અઘરો. પણ હા, કેશિયરને એમ થાય કે આટલું બધું કામ
કારણ આ મારું નથી, બેંકનું છે. આ જાગૃતિ એના ચિત્તમાં છે એટલે એના માટે એ કામ છે, એ આનંદના કેન્દ્રિત નથી. અને એટલા માટે સ્વામીને ચિંતા હોય, સેવક તો નિશ્ચિંત હોય. સેવક સ્વામીનો વ્યવહાર આપણે કરવાનું કહ્યું તો ચિંતા ન કરો, ચલાવનારા ને કરનારા ઠાકોરજી માથે છે. એ બધું જ કરશે એવા ભરોસા સાથે જીવવું એ જ સેવક ધર્મ છે. ચિંતા આપણે ક્યાં કરનારા? કોણ કરનારા? સ્વામી કરે. સેવકને કઈ ચિંતા હોય? સેવકને તો ભરોસો હોય સ્વામી મારું બધું પૂરું કરશે. એવો વ્યવહાર ઠાકોરજી સાથે રાખો. સેવામાં પણ જ્યારે પણ જઈએ ભાવના પણ સ્વામી સેવકની અને વ્યવહાર પણ સ્વામી સેવકનો. દંડવત કરીને ઠાકોરજી આગળ બેસી. એક સેવક સ્વામી આગળ કઈ રીતે બેસે, કઈ રીતે બોલે, કઈ રીતે વર્તે, એ વ્યવહાર પણ મહત્વનો છે. સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ. એવો જ વ્યવહાર કરો જાણે સાક્ષાત મારા સ્વામી બિરાજેલા છે. અને સ્વામીની સાથે સેવકે કઈ રીતે વ્યવહાર કરો? ઠાકોરજી આગળ બેઠા હોઈએ સેવા આદિમાં તો બંને તો બહુ મોટેથી નહીં બોલવું, ઠાકોરજીની આગળ કોઈની પર ક્રોધ નહીં કરવો, આ નાના નાના વિવેકો જાળવવા, કારણ કે આપણા સ્વામી છે. એમની સાથે આપણો કેવો વ્યવહાર હોય એનો વિવેક જાણવો. આગળ મહાપ્રભુજી આજ્ઞા કરે છે 8મા શ્લોકમાં, ગંગાત્વં સર્વદોષાણાં ગુણદોષાદિવર્ણના ગંગાત્વેન નિરૂપ્યાસ્યા તદવદત્રાપી ચૈવ હિ. મહાપ્રભુજી બહુ સુંદર ઉદાહરણ પ્રાય ષોડશ ગ્રંથમાં ગંગાજીના ઉદાહરણ આપી આપીને મહાપ્રભુ સમજાવે. જેમ સિદ્ધાંત મુક્તાવલીમાં પણ ક્ષર અક્ષર ને પરબ્રહ્મ ગંગાજીનું ઉદાહરણ આપીને સમજાવ્યું, એમ અહીંયા પણ ગંગાજીનું ઉદાહરણ આપી મહાપ્રભુજી બહુ સુંદર વાત કરે. એમ થાય કે આ જીવે બ્રહ્મ સંબંધ લીધું પણ અનેક દોષોથી ભરેલો છે, અનેક અપરાધો એને કરેલા છે, સ્વભાવથી દુષ્ટ છે, પછી એ પવિત્ર ને વિશુદ્ધ કેમ થાય? કઈ રીતે સંભવાય? કાંઈ સાધના કર્યા વગર પવિત્રતા? તો કે શરણાગતિ દ્વારા એની શુદ્ધિ થાય છે. કઈ રીતે? એનું ઉદાહરણ આપીને મહાપ્રભુજી સમજાવે છે કે જેમ ગંગાજી વહેતા હોય, એમનો પ્રવાહ વહેતો હોય, ત્યારે ઘણા નદી નાળા ગટરોના જલ આ બધા જ ગંગાજીમાં ભળી જતા હોય છે. અને જ્યારે ભળી જાય ગંગાજીમાં ત્યારે એ બધાના પ્રવાહ જુદા નથી દેખાતા, જુદા નથી કહેવાતા. પછી એક નાળાનું જળ પણ ગંગાજીમાં ભળી ગંગા રૂપ થઈ જતું હોય. પછી એ તો ગંગાજી જ કહેવાય. એકવાર એ પ્રવાહમાં આવી ગયું પછી એમ જ અનંત દોષોથી ભરેલો જીવ કેમ ન હોય, પણ એકવાર પ્રભુની શરણાગતિના પ્રવાહમાં આવી ગયો પછી એ વિશુદ્ધ બની જાય છે. એ ગંગા રૂપ જેવો પવિત્ર બની જાય છે. કારણ એણે શરણાગતિ કરી છે, એણે ભગવદ આશ્રય લીધો છે. એક વસ્તુ યાદ રાખજો, સ્વયં ભગવદ ગીતામાં ભગવાન કહે છે કે અહમ ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચા. ઘણીવાર લોકો એમ કહે કે કર્મ તો ભોગવવા જ પડે, પણ ગીતાજીને ધ્યાનથી વાંચો તો એમાં ક્યાંય એવો કડક નિયમ નથી કે ભોગવવા જ પડે. છૂટવાના ઉપાય બતાયા છે. કર્મથી છૂટવાનો ઉપાય ગીતાજીમાં છે. શું છે? તો કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. તું મારા એકની શરણમાં આવ. તો જીવ એમ કે મેં તો અનંત દોષો ને પાપો કર્યા છે. ભગવાન કે એટલે જ તો કહું છું, કારણ કે મારા સિવાય આ જગતમાં તને પાપમાંથી મુક્ત કોઈ નહીં કરાવી શકે. તને સદુપદેશ આપી શકશે, તારાથી પુણ્ય કરાવી શકે, પણ પાપથી છોડાવનારો કેવલ હું છું. અને શરણાગતિ દ્વારા ભગવાન કહે અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ, હું ક્ષમા કરીશ. કારણ કે જે સર્જક છે એ છોડાવનારો એ થઈ શકે. અને એટલા માટે કર્મ બંધન ભલે લાગ્યા હોય, ગીતાજીમાં ત્યાં પણ કેવું જ્ઞાન દ્વારા પણ કર્મમાંથી મુક્ત થવાય છે, જ્ઞાનાગ્નિમાં બળી જાય. અને બીજું શરણાગતિ દ્વારા પણ મુક્ત થવાય છે.
આપણે ત્યાં તો વાર્તા સાહિત્યમાં અનેક વિધ એવા પ્રસંગો આપણે જોઈએ છે કે જ્યારે રૂપ મોરારીદાસ આવ્યા, શિકારી હતા, મહાપ્રભુજીએ મુક્ત કર્યા, એવા અનેક ચમારનો પ્રસંગ આવે છે 252ની વાર્તામાં. હિંસા કરી હતી છતાંય ગુસાઈજીની કૃપા એવી થઈ, બધામાંથી મુક્ત થઈ ગયા. કર્મમાંથી પણ મુક્ત થવાય છે. એટલે કોઈ એમ કહેતું હોય કે કર્મ છૂટે નહીં, ભગવાન જલ્દી કોઈને કર્મના ફળ આપતા જ નથી. ક્યાંય જલ્દી શાસ્ત્રોમાં તમે એમ નહીં વાંચો કે ભગવાન કોઈને સ્વર્ગ કે નર્ક આપે. ભગવાન ઉદ્ધાર કરે. ભગવાન જલ્દી સ્વર્ગ કે નર્કમાં મોકલતા નથી, કારણ કે સ્વર્ગ અને નર્ક કર્મના પરિણામ રૂપ છે. કર્મના પરિણામ છે. તમે જે કર્મ કર્યા, ખરાબ કર્મ કર્યા તો નર્ક, અને સારા કર્મ કર્યા તો સ્વર્ગ. આ લોક જે છે એમાં કર્મ દ્વારા જવાય છે, પણ ભગવદ લોકમાં કેવલ કૃપા દ્વારા પ્રાપ્તિ થાય છે. એમાં કર્મ દ્વારા પ્રાપ્તિ થતી નથી, કે એવું કોઈ કર્મ નથી કે જેનાથી ભગવાનની નિકુંજમાં પહોંચી જવાય. એ તો ઠાકોરજી સ્વીકાર કરે ત્યારે થાય. અને એટલા માટે મહાપ્રભુજી અહીંયા સુંદર આજ્ઞા કરે છે કે જેમ ગંગાજીના પ્રવાહમાં બધા જ નાળા ભેગા થાય પણ એ ગંગા રૂપ બની જાય છે, એમ જ આ વૈષ્ણવ જ્યારે સંપૂર્ણ આત્મા સહિત આલોક અને પરલોકની શરણાગતિ ઠાકોરજી આગળ કરી દે તો એ પરમ પવિત્ર બની જાય છે. એમાં પછી કોઈ દોષ રહેતા નથી. એવી આજ્ઞા કરી અને અહીંયા સિદ્ધાંત રહસ્ય ગ્રંથને આપણે પૂર્ણ કરીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. આગળનો ગ્રંથ નવરત્ન, શ્રી વલ્લભનું દક્ષિણ ઉરુ. અને આ નવરત્ન ગ્રંથમાં એમ કહેવાય છે, પ્રસંગ આવે છે, ગોવિંદ દુબે નામના વૈષ્ણવ, ખેરાલુના ગુજરાતના વૈષ્ણવ. આ ગ્રંથ ગુજરાતના વૈષ્ણવ માટે લખાયો છે. ખેરાલુમાં રહેતા તીર્થયાત્રા કરવા ગયા. મા બાપને બીક લાગી ક્યાંક સંન્યાસી ન થઈ જાય, અને એવા આખા જીવન ચરિત્રના પ્રસંગો ગોવિંદ દુબેના આવે છે. મહાપ્રભુજીને જોયા અને થયું કે આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, આમની પાસે કંઈક જ્ઞાન પ્રાપ્ત કરો. અને આવ્યા નિકટ અને વિનંતી કરી કે મારે આપની પાસે સંસ્કૃત વ્યાકરણ ભણવું છે. મહાપ્રભુજી આજ્ઞા કરી કે તારા ભાગ્યમાં બહુ વધારે વિદ્યા નથી, એમ કર તું ભગવદ ગીતાજી લઈ આવ, હું તને ગીતાજી એ રીતે ભણાવીશ કે વ્યાકરણ આપમેળે આવડી જાય. શ્રી મહાપ્રભુજી તો વાક્પતે છે, વિબુધેશ્વર છે, બુદ્ધિમાનોના ઈશ્વર છે. 6 દિવસમાં ષટશાસ્ત્ર ભણી લીધા એવા પ્રકાંડ આચાર્ય છે. એટલે કે હું તને ગીતાજી એ રીતે ભણાવું કે તને સહજમાં વ્યાકરણ પણ આવડી જાય. અને પુસ્તક લઈને આવ્યા અને મહાપ્રભુજી એવી કૃપા કરી કે ગીતાજીનો ખાલી પહેલો શ્લોક એને એ રીતે ભણાવ્યો કે કહ્યું કે હવે તું બધા શ્લોકોના અર્થ કર. અને પહેલો શ્લોક એવો સુંદર રીતે ભણાવી દીધો કે એને સમગ્ર ગીતાજીના અર્થો કરતા આવડી ગયો. એને આશ્ચર્ય થયું કે આ કોઈ સાધારણ વ્યક્તિ નથી લાગતા, આ તો વાણીના પતિ ઈશ્વર લાગે છે. નહીં તો આવું સંભવે નહીં. મારી કોઈ એવી તીવ્ર બુદ્ધિ નથી કે મને આવડે, પણ આપ કૃપાળુ છે, આમની કૃપાથી મને વિદ્યા મળી છે. અને વ્યાકરણે શીખી ગયા અને ગીતાજી આવડી ગયું. ભગવત બુદ્ધિ થઈ, શરણાગત થયા મહાપ્રભુજીને અને કહ્યું કે મારા માટે શું આજ્ઞા છે. મહાપ્રભુજીએ કહ્યું કે હવે તું ભગવત સેવા કર. કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. અને ભગવત સેવા આજ્ઞા કરી અને કહ્યું કે હા અમારે ત્યાં એક સ્વરૂપ બિરાજે છે. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે તું ઘરે જઈ એમનું પંચામૃત કરાવી લેજે અને સેવા કરવા લાગજે. આ ક્રમથી મૂળમાં ગોવિંદ દુબે એ દ્વારિકા લીલાના જીવ છે અને ભગવત સેવા એ વ્રજ લીલાની છે. જો ઉદ્વેગ પણ કયા કયા પ્રકારથી ભગવદીઓને થાય છે. ઘણીવાર અધિકાર ભેદ હોય, ઘણીવાર લીલા ભેદ હોય, ઘણીવાર ભાવ ભેદ હોય. અને જેનો જેવો અધિકાર અને જેવો ભાવ એવી જ આસક્તિ એને પ્રગટે અને એમાં જ રુચિ આવે.
એને બીજી રીતે તમે સમજાવવા જાઓ તો એ સંભવે નહીં. જેમ ઘણાને જુદી જુદી આસક્તિ હોય છે, ઘણાને બાલકૃષ્ણલાલમાં આસક્તિ હોય, ઘણાને ઠાડા સ્વરૂપમાં આસક્તિ હોય, ઘણાને શ્રીનાથજીના સ્વરૂપમાં આસક્તિ હોય, ઘણાને મહાપ્રભુજીના સ્વરૂપમાં આસક્તિ હોય કે ના હું તો પાદુકાજીની વસ્ત્રજીની સેવા કરું, ઘણાને યમુનાજીના સ્વરૂપમાં આસક્તિ હોય. કોઈને ખોટા નહીં જાણવા, એ ભાવનાના ભેદ છે. પુષ્ટિ માર્ગમાં જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ એટલે જ પહેલા મહાપ્રભુજી સમજાવી દીધો કે બધા એક જ રીતે ભક્તિ કરી શકતા નથી. જેનો જેવો અધિકાર છે એ રીતે જ એને આસક્તિ થાય. સેવામાં એ જુઓ ને, ઘણાને ફૂલઘરની સેવામાં જ રુચિ હોય, ઘણાને ભંડારની સેવામાં જ રુચિ હોય, ઘણાને કીર્તનની સેવામાં રુચિ હોય, ઘણા કે આપણને તો શૃંગાર કરવા બહુ ગમે, ઘણાને શૃંગારની સેવામાં જ રુચિ હોય, ઘણાને ગુરુ સેવામાં રુચિ હોય, ઘણાને ભાગવત સેવામાં રુચિ હોય, ઘણાને પ્રભુ સેવામાં રુચિ હોય. આ સહજ રુચિ એના અધિકાર અને ભાવ પ્રમાણે થાય. અને એનાથી અલગ કરાવવા જાઓ તો એને આનંદ ના આવે. ભલે ભગવત સેવા જ કરતા હોય, ફૂલઘરની સેવામાં જેને બહુ આસક્તિ હોય ને કદાચ ભંડારની કરાવવા જાઓ તો એને કદાચ નાય રુચિ આવે. કોઈને કીર્તનની સેવામાં રુચિ હોય ને એને પાસે બીજી સેવા કરાવો તો કદાચ ભલે કરે છે પ્રભુ સન્મુખ જ, પણ એને નાય આનંદ આવે. અહીંયા ગોવિંદ દુબેને ભાવ પ્રકાશમાં એમ સમજાવ્યું કે આ દ્વારિકા લીલાના જેવી છે. અને દ્વારિકા લીલાના છે એટલે એમની આસક્તિ દ્વારિકાજીમાં છે. અને વ્રજલીલાના પુષ્ટિ પુરુષોત્તમ પધરાવ્યા છે એટલે ચિત્ત ઉદ્વેગમાં રહે છે કે આ સેવા કરું છું એ બરાબર છે કે નહીં, ક્યાંક મારી લૌકિક ગતિ તો નહીં થાય, મારું મન સેવામાં નથી રહેતું. ઠાકોરજી બધું જ કરે છે, સાંભળ્યું છે, પણ હજી ઠાકોરજીના એ ભરોસો મારા જીવનમાં પેદા નથી થતો. એવા અનેક પ્રકારની અલૌકિક ચિંતાઓ ગોવિંદ દુબેને થઈ રહી છે. મહાપ્રભુજી અડેલ બિરાજ્યા છે, એક વૈષ્ણવ જવાના છે તો એની સાથે પત્ર લખી અને મહાપ્રભુજીને મોકલાવ્યો. મહાપ્રભુજી પત્ર વાંચ્યો, મારું ચિત્ત સેવામાં રહેતું નથી, ઉદ્વેગિત અને વ્યગ્ર રહે છે, આપ કોઈ ઉપાય બતાવો. અને ત્યારે મહાપ્રભુજી અડેલમાં આ નવરત્ન નામનો ગ્રંથ રચી અને વૈષ્ણવ થકી મોકલાવ્યો ખેરાડુ ગોવિંદ દુબે પાસે. અને જ્યાં નવરત્નનો પાઠ ગોવિંદ દુબેએ કર્યો અને સમગ્ર ચિંતાઓમાંથી મુક્ત થઈ ગયા. અર્થ સહિત, એની ભાવના સહિત મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે, કેવલ શબ્દાશ્રય નહીં કરવો, એનો ભાવ આશ્રય પણ કરવો. આપણે પાઠ તો કરીએ છીએ, ઘણી વાર આપણને એમ થાય, કોઈ પણ લૌકિક ચિંતા થાય એટલે તુરંત આપણે એમ કરીએ કે નવરત્ન કરી. ખરેખર લૌકિક ચિંતાઓ માટે તો નથી. એટલે જ આપણા આચાર્યો એમ કહે કે લૌકિક ચિંતા માટે નવરત્ન કરવું એટલે મચ્છર મારવા માટે સ્ટેનગન વાપરવા બરાબર છે. કે લૌકિક ચિંતાઓ તો શરણાગતિથી જ દૂર થઈ જશે, પણ આ જે ચિંતાઓની વાત છે એ પરમ અલૌકિક ચિંતાઓની વાત છે. કારણ કે વૈષ્ણવની ચિંતાઓ પણ સાધારણ હોતી નથી. જો મહાપ્રભુજીએ ચિંતા કરી, પણ મહાપ્રભુની ચિંતા વ્યક્તિગત નથી, સમષ્ટિગત છે કે સમગ્ર દૈવી જીવોનો ઉદ્ધાર કેમ થાય. એમ જ અહીંયા જે ચિંતા છે એ પોતાના પ્રભુના સુખની વિચારની ચિંતા છે, સ્વ સેવામાં આનંદ આવે એની ચિંતા છે. અને એ વિચાર જ્યારે ગોવિંદ દુબેને આવ્યો, નાનું જ્યારે વાંચન અને પઠન કર્યું, ત્યારે આ નવરત્ન ગ્રંથની કૃપાથી, જો ઘણીવાર આચાર્ય કૃપા થાય, ઘણીવાર ગ્રંથ કૃપા પણ કરતું હોય છે. તમને કોઈ ગ્રંથમાં આસક્તિ થઈ જાય ને તો એ એક ગ્રંથ જ તમને સર્વ અભિષ્ટ આપનારા સમર્થ બની જાય. ઘણીવાર કોઈને નામમાં આસક્તિ થઈ જાય, ઘણાને કોઈ સ્થાનમાં આસક્તિ થઈ જાય, ઘણાને કોઈ સાધનમાં આસક્તિ થઈ જાય, ઘણાને કોઈ વિશેષ સેવામાં આસક્તિ થઈ જાય, ઘણાને કોઈ એની વચનમાં આસક્તિ થઈ જાય, અને એમાં એટલી શ્રદ્ધા બેસી જાય કે એના માટે એ જ ઉદ્ધારક બની જાય. આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં આવે છે ને, ગુસાઈજી કહ્યું પરે ને, ગુસાઈજીના શબ્દમાં એટલી નિષ્ઠા કે પરે નામથી ઠાકોરજી નિકટ આવી ગયા. તેમનું વચન પર શ્રદ્ધા છે. એમ ઘણી બધી શ્રદ્ધાઓ કાર્ય કરતી હોય છે. મેં ઘણાને એવા જોયા છે, યમનાષ્ટકમાં એવી એને આસક્તિ હોય, અહર્નિશ જપતા હોય ને, યમુનાજીની કૃપા એના પર એવી થાય કે એ યમનાષ્ટકના પાઠના પ્રભાવથી એના જીવનના સઘળા કાર્યો અને મનોરથો ઠાકોરજી સિદ્ધ કરી.
ઘણાને સર્વોત્તમજીમાં એવી આસક્તિ હોય. એવા ઘણા વૈષ્ણવો મેં જોયા છે, અખંડ સર્વોત્તમજીના પાઠ કરતા, એના મનમાં ચાલતું જ હોય. અને એની કૃપા થઈ જાય, એ ગ્રંથની કૃપા. કારણ કે આ બધી વાણી પણ સાધારણ વાણી નથી, આ વાક પતેની વાણી છે. એટલે એક એક શબ્દો પણ સ્વરૂપાત્મક છે. અને અહીંયા નવરત્ન ગ્રંથ મહાપ્રભુજી આ રીતે ગોવિંદ દુબે માટે રચ્યો. સર્વ ચિંતાઓમાંથી મુક્ત થયા. 5 ટીકાઓ નવરત્ન ગ્રંથ ઉપર છે, જેમાં આચાર્યોએ મહાપ્રભુજીની વાણીનો આશ્રય અને અભિપ્રાય આપણને સમજાવ્યો છે. આપણે સાર રૂપે દરેક ટીકાઓને જોઈને આગળ વધીશું. મહાપ્રભુજી નવરત્ન કે નવરત્નો છે. જેમ સમુદ્ર મંથન થયું ને ત્યારે 14 રત્નો નીકળ્યા, ભાગવતજીમાં કથા આવે છે, એમ ગોવિંદ દુબેના હૃદયરૂપી મનરૂપી સમુદ્રનું મંથન મહાપ્રભુજીએ કર્યું. યા મહાપ્રભુજીએ પોતાના હૃદયનું મંથન કરી અને આ નવરત્નો પ્રગટ કરી અને વૈષ્ણવ માટે આપ્યા છે. પેલા બધા રત્નો હતા એ તો ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક લઈ ગયા, જેનો જ્યાં અધિકાર હતો. કારણ કે વિષ નીકળ્યું અને એરાવત નીકળ્યા અને લક્ષ્મીજી પ્રગટ થયા અને ઘણી બધી લાંબી એની કથા, અને એ રત્નો પ્રગટ થયા. જેનો જેનો અધિકાર હતો એ રત્નોને પ્રાપ્ત કર્યા. પણ આ નવ રત્નો એ વૈષ્ણવ માટે મહાપ્રભુજી આપ્યા છે. આ ચિંતામણી રૂપ છે. આનો પાઠ કરવા માત્રથી વૈષ્ણવ સર્વ ચિંતાઓમાંથી મુક્ત થઈ જાય.